તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પહેલા બધાને જય માતાજી, જય મોગલમાં. કેમ છો અંદર મજામાં ને? આપણે વિડીયો જોતા અંદર મજામાં જ હોય છે. અત્યારે જો આપણે કારણ કે શનિવાર કાલ શુક્રવારે આપણે કારખાને વહી ગયા હતા. શનિવાર રજા છે. શોભાયાત્રા નીકળવાની છે મોરારી બાપુની એની. આપણે એમાં નથી જતા કારણ કે હવે કામ આવી ગયું. કારણ કે મારી બેનનો ફોન આવ્યો તો ધ્રુપકા એક બેન મારે આપેલા છે કે અહીં આવો એમ આટો મારવા. તો હું માપન મારા બાંધે જાય છે ને આટો મારવા. તો હાલો વિડીયો બન્યા રહેજો. જોવાનું કે અત્યારના લગો આવ્યા છે તો હાલો નીકળ્યો. કારણ કે વહેલા નીકળો તો તડકો ઓછો વાંધો ન આવે એમ. તો હાલો ઠેલા બેલા જો હું ભરી લીધું છે નીકળ્યું કાબા. હે તમે જાવ છો એમ ને? હા તે હાલો ભાઈ તારું વિડીયો બન્યા રહેજો. આપણે જો અત્યારે આપણા બેન ના ઘરે આવી ગયા છે ધ્રુપકા. શું હાલે બેન? સારું હાલે ને? એટલે શરમ લાગે કારણ કે વિડીયોમાં આપણા પાણી દેખાડો લે. હું કે હું બાંધ્યું એને જો ભાઈ કાક આવું કાક બાંધ્યું છે. હું બાંધ્યું ભણા? હાકડી બાંધી છે. ચાલો આ જો એને ટેટીને વેટે હંધુ ખાઈને સુબા બોલાવે મોજ મસ્તી કરે પાણીની. કા પકડો કોણ આવ્યો અહીંયા? મામા આવ્યા આમ હું હા પિંચું તો આવ્યો છે કઈ ગઈ જો રે હું રાંધવાની તૈયારી કરો છો? આ જો ભાઈ દાળ ભાત ને હુકી ભાજી ને એવું હંધુ અત્યારે હાલે છે. કા શરમ લાગે આમાં બહુ એમ કોઈને કઈ ગમે ને આપણે શું મનોરંજન કરતા તમને હું બતાવતો હોય. હાલો વિડીયો બનાવી રહે. આપણે અત્યારે ખાઈને બાય અત્યારે જો મસ્ત મજાના અત્યારે જો ખાઈ લીધું ને હવે કાંક બે હું આવી ગયા છે બહાર આંબા હેઠે જો આંબો જાંબુડો હંધુ છે. કા કેમ હાલે પપ્પા? મજા આવે ને વાડીઓમાં કેવું હે મજા મનોરંજન જ હોય. કા ભાઈ મનોરંજન કરતું રહેવાનું મોજ મસ્તી કરતું રહેવાનું. જો અમે કાંઈ બળદ સમજુ ઓલા પણ કયા દાદાનું મંદિર છે રૂપુબેન? દાડમાં દાદાનું મંદિર છે. જો ભાઈ આપણે અમને બેઠા હતા પછી વાડીમાં આટો મારો તો ભાઈ આવો કઈ કૂવો છે. જો કૂવામાં છોકરાને ત્યાં આગળ રાખવાના તો ભાઈ કાંક આવી કાંક વાડી છે મસ્ત છે ને બાકી. ચાલો આગળ જઈએ. જો ભાઈ લીમડી કાંક ગવડી થઈ એને હા વાવી છો તો કાંક 40-50 રૂપિયા રોપડા એવો એ દાડેમડીને. હા જો ને ભાઈ લીંબુ આવ્યા ન રાખતા કારું કુબે હે કેવો ખરી હા ભાઈ ઓકે ઓ લીંબુ આવ્યા ને હા ઠીક કે મોલ્લો છે. અત્યારે જો આપણા લીંબુડા પાડ્યું કારણ કે આપણા કઈ વાડી વાળા છે નહીં. આ તો ખાવાય તો કે લેતા જાવ કે થોડાક લેતા જાય એમ તો લીંબુના પોપા વાલે છે. તો કેવો મસ્ત લીંબુ છે ને. હા લીંબુ બીબુ બધું પાડવી બહુ ઉત્સાહ છે. આકડી લીંબુ શું કેવો બહુ નથી પાડવા થઈ રહ્યા એટલા રંકુબેન લઈ લે ને લીંબુ ને એવું મારા પપ્પા ની હંધાઈ વીણસ જ મેં કીધું લેવું જરીક આમ તો આટો મારતા જો ભાઈ કાંક કોઈ બી ને એવું છે ભાઈ મસ્ત છે ને. જો આખા વીઘા હું કે ભણા જો આ કાંક દડો આવી ગયો હતો. જો હા ભાઈ અવડો દડો છો બહુ ઝાઝ આવ્યા નથી અવડો દડો છે. જો હા દડા આવી ગયા અમુકમાં આવ્યો અમુકમાં ના આવ્યો આવવાની વાત છે. અમને કાંઈક કેરી ના આંબો છે તો ના જોવા જ આવશું કેરી કેવી આવી છે. ભીમી ગેસ આવશે એટલે કેરી આવે એમ ભાઈ લીંબુડા બહુ આવ્યા જ ના જો. હા જો અહીંયા હાઈલો આવે કપડા જોઈ જાઓ હળવળ હાલજે.
તો ભાઈ કાંક દડો આ તોડ નાખ્યો તૂટતો હોય ને આ તૂટી ગયો. હો ભાઈ આવો કાંક છે દડો. બહુ મોટા નથી, નાના એવા છે. દોન ભાઈ લીંબુ દડા આવું ઊંધી છે. હંધાય દોન ભાઈ આમ હંધાય વીણા માપવા હંધાય. આ જો આપણી પાણી કા ભણી, આ જો આપણી પાણી. હું ક્યાં કરું ઓય ફૂલેવર છે તો હાલો ફૂલેવર બાજુ આટો મારી. તો મસ્ત ફૂલ છે ને, આ તૂટે તો સારું. આ તૂટી ગયો. તો ભાઈ આવો કાંક છે ફૂલેવર. મસ્ત છે ને, વાડીમાં આવું ઊંધું જોવાય. જો ભાઈ તો મસ્ત છે ને, જો કાપા હોય ઊંધો તો પ્યા કરવા એ હમને તોડે છે. હું કયો બા એને વાડી છે એને જડે ને હમણાં પડે જોન બા આવું વાડીમાં હું આપું. તો ભાઈ આમ તો છે ને હન તો છે ને ફૂલેવર કેવું છે. હા જો ભાઈ ફૂલેવર જો ભાઈ આવી કાંક વાડી છે ભાઈ. ઓલી જો પાણી જો તોડ રટ તૂટતો દાદા નથી દે. હા જો અહીંયા આટા મારે. હું કયો બા એ કળો બકરી આવા જો આ બેન ના ઘરે આવા લઈ જાવ બકરાય છે. હો ભાઈ હંદાય સારું આવે મનોરંજન કરવા તો હાલો તો હંદાય મારી વાહ આખી ક્યાં ગાલી આવે. આમ કહેજો હંદાય લાઈક કરો લાઈક કરો લાઈક કરો. હે ભાઈ બી હળવો ઘર બાજુ હોય આપણે ઓલા કેરી પાસે જવાનું છે. કેરી આંબા પાસે કારણ કે આમ પણ હંધો આમ તો પાછા કુવે ગયા. જો આંબો છે અમને જોયા ભાઈ એક અહીંયા છે. હા તો હાલો ના જાય ને પછી હું તમને મળું. જો અમને તો ભાઈ જો ભાઈ કાંઈક કેરીઓ છે. જો કેરી છો કેસર કેસર કેરી જો ભાઈ અહીંયા જોરી પડે. જો અમે જો બે મસ્ત કેરી છે વળે જોઈ. આવું સમજુ મનોરંજન વાડી આંબા લીંબુ કોઈ બી નથી આવ્યા રાખે. મસ્ત કેરીઓ છે. અહીં પાછો ઢગલા કેરી છે. તો ભાઈ આવો કાંક છે એને વાડીને તો આવો અહીંથી જો આવો કાંક નજારો છે ભાઈ મારી બેન ને વાડીનો. કા ભણી અહીં જોઈ પડે પાણી. ચાલો ભાઈ પાછા ઘર બાજુ નીકળ્યું આપણા ઘર બાજુ. ચાલો વિડીયોમાં આવજો. આપણે પછી રૂંકુબેન ના ઘરેથી નીકળ્યા પછી કાંઈ વિડીયો ઉતારવાનો સમય મળ્યો જ નહીં. કારણ કે ગાડીમાં તેમ 3 જણા હતા એટલે કારણ કે વિડીયો પછી કાંઈ શૂટ બહુ કર્યો નહીં. ડાયરેક્ટ ઘરે આવ્યા. સતર્ક 8:30 જેવું વાગી ગયું છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે જણાવી દેજો. પછી મળ્યું એક નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં બાય બાય. અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.